છે જે રીતે એક ધારાસભ્ય તરીકે જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટીની મિટિંગમાં મેં હાજરી આપી, આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી, છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી. એમાં પણ 307 લગાડી, હાફ મર્ડર, અને મને જે માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે, એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે. એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે. પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ, અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી. આ અમારા લોકોએ, ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે. આ અવાજ ક્યારે દબાવવાનો નથી. જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું.